आत्म प्रवृत्ति अति जागरूक पर प्रवृत्तौ बधिरांध मूक सदा चिदानंद पदोपयोगी लोकोत्तरम साम्यमुपैति योगी। આજના પવિત્ર દિવસથી આપણે એક આંતર યાત્રાનો પ્રારંભ કર્યો. એટલા માટે કે આપણે આંતર ખોજ કરવી. આ સુધીમાં આપણે ખોજ કરી છે, વૈજ્ઞાનિકો પણ ખોજ કરે છે, ઇતિહાસકારો પણ ખોજ કરે છે અને માનવ જાતના શ્રેષ્ઠ શક્તિશાળી અને શક્તિ સંપન્ન વ્યક્તિઓ પણ ખોજ કરે છે, પણ એમની ખોજ બહાર છે. કોઈ પદની શોધ કરે છે, કોઈ પ્રતિષ્ઠાની શોધ કરે છે, કોઈ પૈસાની શોધ કરે છે, કોઈ સત્તાની શોધ કરે છે, કોઈ સૌંદર્યની શોધ કરે છે, કોઈ સુવર્ણની શોધ કરે છે, કોઈ નામની, કીર્તિની અને પ્રતિષ્ઠાની પણ શોધ કરે. આવી શોધ જે લોકોએ કરી અને એમાં જે લોકોને 100% સફળતા મળી, એવા લોકો અંદરથી ખાલી રહે. વૈજ્ઞાનિક અંદરથી ખાલી છે, ધનવાન અંદરથી ખાલી છે, જેને પદ ને પ્રતિષ્ઠા મળ્યા છે અંદરથી ખાલી છે. ખાલી એટલા માટે છે કે એને હજુ સુખ નથી મળ્યું, એને આનંદ નથી મળ્યો, એને સમાધાન નથી મળ્યું, એને શાંતિ નથી. જગતનો ઇતિહાસ જોવામાં તો આવશે તો આ ધરતી ઉપર શ્રેષ્ઠતમ સત્તાધીશો અને અનર્ગળ સંપત્તિ જેમની પાસે હતી એવા ધનિકો એમના જીવનના કાળમાં એમને સ્પષ્ટપણે અનુભવીને કહ્યું છે કે અમારી આ બાજુમાં આજુબાજુમાં તમને જે કંઈ દેખાય છે તમને એનાથી આશ્ચર્ય થતું હશે, કદાચ તમને ઈર્ષા પણ આવતી હશે, તમારા મનમાં એમ પણ થતું હશે કે આવી અવસ્થા અમને ક્યારે પ્રાપ્ત થાય, પણ અમારો અનુભવ તમે જાણી લો, આ બધું અમારી પાસે છે પણ અમારી પાસે સુખ નથી, અમારી પાસે શાંતિ નથી, અમારી પાસે સમાધાન નથી, અમારી પાસે આંતરિક આનંદ નથી. ભગવાન બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા છે અને શ્રાવસ્તી નગરનો ચિત્તશત્રુ મહારાજા બહાર વનમાં ફરવા નીકળ્યા છે. ભગવાન બુદ્ધ વૃક્ષ નીચે છે. કોઈ પણ હિસાબે આ ચિત્તશત્રુના મંત્રીને, રાજાને ભગવાન બુદ્ધ પાસે લઈ જવા છે, પણ રાજા જવા તૈયાર નથી. મંત્રીના મનમાં એમ છે કે માત્ર રાજાની એક વખત નજર પડે ભગવાન બુદ્ધ ઉપર તો મને કહેવું નહીં પડે ને બોલવું નહીં પડે. અને બન્યું પણ એવું કે નજર પડી. જે રીતે ભગવાન બુદ્ધ બેઠા હતા, જેવા સમાધાનથી બેઠા હતા, જે મસ્તીથી બેઠા હતા, જે ખુમારીથી બેઠા હતા, જે આનંદથી બેઠા હતા, ચિત્તશત્રુ મહારાજા પોતાના મંત્રીને પૂછે છે કે મંત્રીશ્રી, આ કયા દેશના મહારાજા બેઠા છે? પ્રશ્ન સમજી. અને મંત્રીશ્રી કહે છે કે મહારાજ, આ કોઈ દેશના મહારાજા નથી, છે તો જગતના મહારાજા છે તો વિશ્વના સમ્રાટ છે, સમગ્ર જગતના એ ધડી છે અને આમે અચિંતન છે. તમારી પાસે સોનાના રથ છે અને સોનાની પાલખીઓ છે, એમની પાસે માત્ર વૃક્ષના નીચે બેસવાની જગ્યા છે, પણ એમની પાસે જે વૈભવ છે, એમનો જે આંતરિક વૈભવ છે, એની સામે
જીતે શત્રુ મહારાજા તમારી સંપત્તિ તુચ્છ છે. બહુ મહત્વની વાત છે. કારણ એમને અંદરમાં શાંતિ મળી, અંદરમાં સમાધાન મળ્યું છે, અંદરમાં એમને આનંદ મળ્યો છે. એમના જીવનમાં ક્યાંય દુઃખ નથી, ભય નથી, મૂંઝવણ નથી, ચિંતા નથી, ખેદ નથી, વ્યાકુળતા નથી, વ્યગ્રતા નથી, અશુભ ધ્યાન નથી. નો ટેન્શન, નો ડિપ્રેશન, નો સપ્રેશન, because no ego, no attachment. કારણ કે એમના અંતર ખોજ કરીને આંતર તત્વ મેળવ્યું. બે પ્રકારની શોધ. એક શોધ આપણે જે કરી રહ્યા છીએ બહારમાં તે, અને એક શોધ આવા પુરુષો આંતર જગતમાં જઈને જે શોધ કરે છે તે શોધ. જેમને આંતર શોધ કરી છે એમને સુખ તો મળ્યું છે, પરમ શાંતિ પણ મળી છે, સમાધાન પણ મળ્યું છે, અને જીવનમાં પરમ આનંદ પણ મળ્યો. બહારનું એમની પાસે કંઈ પણ ન હોવા છતાં એમના વૈભવના તોલે આપણો વૈભવ આવી શકે તેમ નથી. એમને પરમની શોધ કરી છે, એમને શાશ્વતની શોધ કરી છે, એમને સનાતન અસ્તિત્વની શોધ કરી છે, એમને પરબ્રહ્મની શોધ કરી છે. ભગવદ્ ગીતાની ભાષામાં કેવું જો હોય, તેમને શરણે છોડીને અક્ષરની શોધ કરી. ભગવદ્ ગીતાના બે શબ્દ બહુ મજાના, ક્ષર અને અક્ષર. ક્ષરનો અર્થ ખરી પડનારું અને અક્ષરનો અર્થ કદી પણ નહીં ખરી પડનારું. ઘરે જઈને નોંધ કરજો, આપણી પાસે જે કઈ છે એમાં ખરી પડનારું કેટલું અને નહીં ખરી પડનારું કેટલું. નહીં ખરી પડનારું લિસ્ટ નીલ બેલેન્સ અને ખરી પડનારું લિસ્ટ ઘણું લાંબુ. ચાવ સોના ના રે સાકળા, પેરન નવા નવા વાઘા, ધોળું રે વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા એક રે દિવસ એવો આવશે. સ્વીકારો કે ન સ્વીકારો, માનો કે ન માનો, આંખ ઉગાડીને જુઓ કે ન જુઓ, તમારે અંતર કોણ છે માન્ય કરે કે ન કરે એ દિવસ નિશ્ચિત. ખાલી ખમ કઈ નહીં હોય તમારી પાસે. બિચારા થઈને, ખાલી કમ થઈને, કંગાળ થઈને જશે. અપરિગ્રહ એ જીવનની સંપત્તિ છે અને કંગાળિયત એ જીવનની નિરાશા છે. જ્ઞાની પુરુષો કંગાળ નથી. ભલે ભિક્ષા માંગીને જીવવાનું હોય ભગવાન બુદ્ધ, ભલે ભિક્ષા માંગીને જીવવાનું ભગવાન મહાવીરને, પણ કંગાળ નહીં. અને સોનાના પાત્રોમાં ખાતો એ કંગાળ હોઈ શકે. અને આવી અવસ્થામાંથી જે લોકો બહાર આવે એમનું જીવન ધન્ય. ત્યાં ખોજ એટલાય કરવાની છે. પદની ખોજમાં ઘણા જોઈ છે, ધનની ખોજમાં ઘણા સાથે જોઈ છે, સત્તાની ખોજમાં ઘણા સાથે જોઈ છે, સંપત્તિની ખોજમાં ઘણા સાથે જોઈ છે. આ બધા તમારી પાસે આવે છે ને દર વર્ષે ડાયા ડમરા થઈને ચૂંટણી આવે છે ત્યારે એ તમને ખોજ માટે આવે છે. અમને આપો, વોટ આપો, મત આપો, ખોજ માટે આવે. આ બધી શોધો સાથે મળીને કરવી પડે છે, પણ પરમ તત્વની શોધ એકલાએ કરો. આ માર્ગ એકલાનો એનો મેસ. આ માર્ગમાં ટોળું નહીં હોય, આ માર્ગમાં સાથીઓ નહીં હોય. એટલા માટે નરસિંહરાવ દેવેટિયાએ કહ્યું છે, એકલો જાણે રે તારી હાક સુનીને કોઈ ના આવે, એકલો.
આ માર્ગ એકલા જવાનું. એકાકી વળી વિચરતો શમશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, આડોલ આસનું ને મનમાં નૈક શોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ માર્ગમાં એકલાય જવા, પણ માર્ગ જાણતા નથી. અમે માર્ગ જાણતા નથી. એકલાય જવાનું છે, ખોજ કરવાની છે, પણ માર્ગ જાણતા નથી. તો બીજો રસ્તો, જેમને ખોજ કરી છે એમનો સાથ આપણે લઈએ. આ માર્ગની ખોજ કરવી છે અને માર્ગ જાણતા નથી, તો જેમને ખોજ કરી છે, જેમને શોધ કરી છે એમનો સાથ આપણે. આ 2 મહિના આપણે સાથ લેવાના છીએ. સુંદરદાસ છે, ગયા વર્ષે ભરતૃની સાથે હતા, એના પહેલા મીરાની સાથે હતા, એના પહેલા ગોરખની સાથે હતા, એના પહેલા કબીરની સાથે હતા. આ વખતે સુંદરદાસજીની સાથે આપણે ખોજ કરો. સુંદરદાસ એ આપણા સાથી, અને એમને સાથે રહીને આજે પરમ તત્વ, પરમ અસ્તિત્વ એની શોધ આપણે કરવા. આ પ્રવચનો નથી, આ કથા નથી, આ વ્યાખ્યાનો નથી. આ એક આંતરયાત્રાનો પ્રારંભ, એ ખોજ છે. અને એ ખોજમાં સુંદરદાસજીની સાથે આપણે જવા. સંત સુંદરદાસ દાદુ દયાળના શિષ્ય. સુંદરદાસની વાણી એમાં ગહનતાથી ઉતરતા પહેલા, એમના ગંભીરતમ સૂત્રોનો વિચાર કરતા પહેલા, સુંદરદાસના જીવન વિશે થોડીક વાતો આપણે પેલા જાણી લઈએ, જેથી ખ્યાલ આવે સુંદરદાસ શું હતા. પહેલી વાત, સુંદરદાસને ઓળખવા માટે પહેલી વાત એવું બન્યું છે કે મોટા ભાગના સંતો નિરક્ષર હતા, ભણેલા નહીં, એમને અક્ષર જ્ઞાન નહીં. એમને જાણ્યું ખરું, એમને અનુભવ્યું ખરું, એમની પાસે કહેવા જેવું હતું પણ ખરું, અને એમને કહ્યું પણ ખરું, પણ એમની પાસે સાક્ષરતા નથી. નિર્ગુણતા કર્યો, નિરાકરણના કર્યો. મોટા ભાગના સંતો તે ભણેલા નહીં, સાક્ષર નહીં. કબીરજીએ તો સ્પષ્ટપણે કહ્યું છે, કાગળમાંથી છૂવો નહીં. કાગળ અને શાહીને હું અડ્યો જ નથી. કહું ઘણું અદભુત, અપૂર્વ, અનુભવીને અંદરમાં ડૂબકી મારી એમને પરમ તત્વને જાણ્યું, પરમ તત્વને અનુભવ્યું, એમની પાસે કહેવા જેવું હતું, એમને કહ્યું પણ ખરું, પણ નિરક્ષરની ભાષામાં એમને કહ્યું. કવિઓ ભૂલ કાઢી શકે છે, વિવેચકો ટીકા કરી શકે છે, એમના પદમાં, લીટીમાં, છંદમાં ભૂલ છે એમ વિદ્વાનો કહી શકે છે, પણ એમને શબ્દમાં જે સત્યને ઢાળ્યું છે એનો સ્વીકાર કર્યા વગર ચાલી જવું નથી. સુંદરદાસજી અપવાદ છે, સુંદરદાસજી અપવાદ છે. એમને જાણ્યું પણ ખરું, એમને અનુભવ્યું પણ ખરું, એમની પાસે કહેવા જેવું હતું પણ ખરું, એમને કહ્યું પણ ખરું, પણ સાક્ષર પણ હતા. આવા અનુભવી પુરુષ સાક્ષર હોવાના નાતે જ્યારે બોલે તો એમની ભાષા બદલાઈ જાય. પણ સુંદરદાસ કાવ્યની ભાષામાં બોલ્યા છે. એ કવિ હતા.
કવિ શબ્દ જયારે બોલીએ ત્યારે શબ્દોને ખેંચતાણ કરીને જોડાણ કરનારો પુરુષ નહીં. ઉપનિષદમાં આત્મદ્રષ્ટા પુરુષ માટે કવિની ઉપમા આપી છે. કવિર મનીષી બે શબ્દો આપે અને તમને આશ્ચર્ય થશે. જગતવરના અવતારી પુરુષો અને જગતવરના જ્ઞાની પુરુષો એ કાવ્યની ભાષામાં જ બોલ્યા, એ ગદ્યની ભાષામાં નથી બોલ્યા. એ ગદ્યમાં બોલ્યા નથી. પંડિતો ગદ્યમાં બોલ્યા છે, સાક્ષરો ગદ્યમાં બોલ્યા છે, વિદ્વાનો ગદ્યમાં બોલ્યા છે, પ્રોફેસરો ગદ્યમાં બોલ્યા છે. અવતારી પુરુષો, જ્ઞાની પુરુષો અને સંતો કાવ્યમાં. એમની ભાષા એ કાવ્યની ભાષા. માટે મહાવીરે ગાયું, ભગવાન બુદ્ધે ગાયું, ભગવાન કૃષ્ણે ગાયું. એટલા માટે તો ભગવદ ગીતા કહેવાય. તમને નવાઈ લાગશે. કોઈ પણ જાતના ઓર્કેસ્ટ્રા વગર અને આનંદજી કલ્યાણજીની મદદ વગર ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં ગયા અને એમને ગીતા. ઉપનિષદો ગીત છે, વેદો ગીત છે, ભગવદ ગીતા ગીત છે. અમારા શંકરાચાર્યજીએ પણ ગાયું. ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ ગાયું. કોઈએ કહ્યું છે કવિ બોલે અને વ્યાકરણ શાસ્ત્રી બોલે બે વચ્ચે ફરક શું? સાદો દાખલો આપ્યો. એક લાકડાનો કટકો પડ્યો. કોઈ વ્યાકરણ શાસ્ત્રીને પૂછ્યું કે આ શું પડ્યું છે? કે શુષ્કમ નિરસમ કાષ્ટમ અત્ર તિષ્ઠતિ. ઉनको કવિને પૂછ્યું આ શું પડ્યું? નિરસમ કાષ્ટમ તિષ્ઠતિ અત્ર. ભલે કાષ્ટ નિરસ, વાણી સરસ. વાણી સાંભળવી ના. આ યુગમાં ટાગોરજીએ પણ ગાયું છે અને અરવિંદે પણ સાવિત્રી મહાકાવ્ય. જ્ઞાનેશ્વરે પણ ગાયું, તુકારામે પણ ગાયું, કબીરે પણ ગાયું, મીરાએ પણ ગાયું, આખાએ પણ ગાયું, પ્રથમે પણ ગાયું, પ્રેમાનંદે પણ ગાયું, નાનાલાલે પણ ગાયું, રોજા ભક્તે પણ ગાયું, તુલસીએ પણ ગાયું અને સુરદાસે પણ ગાયું. એમની ભાષા કાવ્યની ભાષા. અનુભવ જયારે થાય છે એ અનુભવ થયા પછી કોઈ પણ જાતના પ્રયત્ન વગર અંદરથી ભાષાનો પ્રવાહ જે વહે છે એને કહેવાય છે કાવ્ય. અને મથી મથીને લખવામાં જે આવે છે એને કહેવાય છે ગદ્ય. ગદ્ય અને પદ્યની વ્યાખ્યા સમજી. કોઈ પ્રયત્ન નહીં. મેરા કોઈ પ્રયત્ન નહીં. ગાયું સગા ઘુંગર બાંધ મેરા નાચી રે, મીરા નાચી. એમ સુંદરદાસજીએ પણ ગાયું. અને ગાયું છે તો એવું ગાયું છે જેના શબ્દે શબ્દે અમૃત ભંડાર, શબ્દે શબ્દે અમૃતનો રસ ભર્યો છે. જયપુર રાજ્યની એક વખતની પ્રાચીન રાજધાની, ગામનું નામ ધોસા. શબ્દ બરાબર સાંભળતો ધોસા ગામ છે રાજસ્થાન. ત્યાં આ સુંદરદાસજીનો જન્મ. ચૈત્ર સુદ 9 સંવંત 5653 અને સને 1566 એમનો જન્મ ધોસામાં. પિતાનું નામ પરમાનંદ અને માતાનું નામ સતી. કોઈ કોઈ વિચારકો અને વિવેચકો એમ કહે છે કે નામમાં પણ સંકેત છે. પ્રાચીન કાળમાં મોટા ભાગના માણસો નામ પરમાત્માના રાખે. હરે, રામ, કૃષ્ણ, બુદ્ધ, વામદેવ, દત્તાત્રેય એવા નામ રાખે. આજે ચંપુ, પંપુ આ બધા નામો છે. આજે બોલાવો તો ખબર પડે શું બોલાવીએ. એક પિતાએ મને કહ્યું મારા છોકરાનું નામ જાડિયો રાખ્યું છે. જાડિયો જાડિયો કરીને બોલાવીએ છીએ. પરમાનંદ પિતાનું નામ, સતી એ માતાનું નામ.
આમાં ગૂઢ સંકેત છે. કોઈ વેચક એમ કહે છે કે જ્યાં પરમાનંદ હોય અને જ્યાં સતીત્વ હોય ત્યાં સંતોનો પ્રાદુર્ભાવ. સંકેત ફેર સમજી લઈએ. જ્યાં પરમાનંદ હોય અને જ્યાં સતીત્વ હોય ત્યાં સંતોનો પ્રાદુર્ભાવ. પરમાનંદ એ બ્રહ્મનો આસ્વાદ છે અને સતીત્વ એ સમગ્ર સ્ત્રીના જીવનની કર્યા. અથવા એમ કહો કે જ્યાં આનંદ છે અને સત્ય છે ત્યાં સંત પ્રગટ થાય. સુંદરદાસ ત્યાં પ્રગટ થયા કે જ્યાં આનંદ છે અને જ્યાં સત્ય છે ત્યાં સુંદરદાસ પ્રગટ. ભૂમિકા સમજી લેજો. રત્નોની ખાનમાં રત્નો થાય, હીરાની ખાનમાં હીરા થાય, સોનાની ખાનમાં સોનું મળે, કોલસાની ખાનમાં કોલસામાં. આદર્શ ગ્રસ્તાશ્રમ માટે એમ કહેવાયું છે કે આદર્શ ગ્રસ્તાશ્રમ રત્નોની ખાન છે. આપણો ગ્રસ્તાશ્રમ કેવો છે એ અત્યારે યાદ કરવાની જરૂર નથી. જ્યાં પરમાનંદ છે અને જ્યાં સતીત્વ છે સુંદરદાસજી ઉત્પન્ન. એ ભૂસર ગોત્રના હતા અને ખંડેલવાલ વૈશ્ય હતા. બ્રાહ્મણ નતા, વૈશ્ય. આ સંસ્કૃતિ એમ કહ્યું છે કે માત્ર બ્રાહ્મણને જ બ્રહ્મનો અધિકાર છે એ ભૂલી જાઓ. બ્રાહ્મણને પણ અધિકાર છે એટલો જ અધિકાર વૈશ્યને પણ છે, ક્ષત્રિયને પણ છે અને હરિજનને. આ ઉદ્ઘોષણા 2500 વર્ષ પહેલા થયેલી. કમ્મુના બ્રહ્મણો હોય એ કમ્મુના હોય ખત્યો, વૈશ્યો કમ્મુના હોય શુદ્ધો હવે કમ્મુના. અમારો મહર્ષિ વ્યાસ મહાભારતમાં એમ કહી ગયો છે કે જન્મે તમે ગમે ત્યાં પણ કર્મે તમે કેવા. તમારી કસોટી તમારો નિર્ણય જન્મ પર નહીં થાય, તમારી કસોટી કર્મો પર. તમારા કર્મ કે બ્રાહ્મણના કુળમાં જન્મ્યો હોય અને કર્મ બ્રાહ્મણના જો ના હોય તો બ્રાહ્મણ નહીં. વૈશ્યના કુળમાં જન્મ્યો હોય અને કર્મ બ્રાહ્મણ જેવા હોય તો બ્રાહ્મણ. ઉંમર 6 વર્ષની હતી સુંદરદાસજીની. ક્યારે રડ્યા નથી, કે વસ્તુ માગી નથી, કોઈની સાથે ઝઘડો કર્યો નથી. ક્યાંથી કરે? શીખવાડો તો કરે ને. તમારા સ્કૂલમાં છોકરો ટ્રેનિંગ લે છે, લડતા થઈ જાય. અને એટલા માટે માતા પિતાએ નામ નથી પાડ્યું. દેખાવામાં બહુ સુંદર. જયારે પુરુષ સુંદર છે એમ જયારે વાત કરીએ છીએ ત્યારે આખી ભૂમિકા બદલાઈ જાય. સુંદરદાસનું નામ પછી પડ્યું, માતા પિતાએ નામ પાડ્યું નથી. અતિ સુંદર. સૌને ગમે, સૌ બોલાવે, સૌ રમાડે. 6 વર્ષની ઉંમર છે અને તે વખતે સંત દાદુ દયાળ સોચતા ધોસામાં આવે. સંત હંમેશા સંતને શોધે. ઝવેરી હંમેશા રત્નોને શોધે છે, સંત હંમેશા સંતને. અથવા એમ કહો કે સંત હંમેશા સત શિષ્યને શોધે. સૂફીઓમાં એક શબ્દ છે કુફ્ર. મજાનો શબ્દ છે કુફ્ર. એમણે એમ કહ્યું કુફ્ર અમે એને કહીએ છીએ કે આ ધરતી પર આમાં પુરુષો સાધકોની, મુમુક્ષુઓની, સત્પાત્રોની નિરંતર શોધ કરતા હોય. એ પણ ખોજ કરવાની કરે છે. તમે ખોટા પ્રશ્નો પૂછો છો, અમારે ગુરુને શોધવા. ફસાઈ જશો. બાપુઓ મળશે અને મહંતો મળશે, પાછળથી બૂમ પાડશો, જે રોકશો પાછળથી. પછી કહો ફસાના અમે ખેલ છે આ તો, ગુરु लोभी शिष्य लालचू और दोनों खेले डाव, तरे नहीं तारे नहीं जैसी पत्थर नाव. ખબર પડે ત્યારે પછી છાપાઓ લખે. કુફ્ર એને કહેવાય છે જે શિષ્યની શોધ.
ગુરુની ચિંતા કરવાની જરૂર નથી. સુંદરદાસ એમ કહેવાના છે, ગુરુની શોધ કરવાની પણ જરૂર નથી. ગુરુ મળશે કે નહીં મળે એ ચિંતા કરવાની પણ જરૂર નથી. સદગુરુ નિરંતર તમને શોધી રહ્યા છે. આ કુફરોનું કામ છે. આ કુફ્ર શબ્દ યાદ રાખજો, સૂફી ભાષાનો શબ્દ છે. કુફ્ર એ જગતમાં હર ખૂણે, હર સ્થળે, હર પ્રદેશમાં, માત્ર હિન્દુસ્તાનમાં જ નહીં, હિન્દુસ્તાનમાં, પાકિસ્તાનમાં, બંગાળમાં, રશિયામાં, જર્મનીમાં, જાપાનમાં, ઇજિપ્તમાં, અરબસ્તાનમાં બધે આ કુફ્ર ફરી રહ્યા. કુફ્ર એટલે સત્ય શોધ કરી રહ્યા, સત્ય શિષ્યોને શોધ કરી રહ્યા. ફૂટપટ્ટી લઈને સદગુરુને શોધવા નીકળશો, ફસામણ સિવાય બીજું કઈ નહીં મળે. અને ઈશ્વર વિજય મહારાજે 300 વર્ષ પહેલા કહ્યું, કુગુરુની વાસની પાસમાં, કુગુરુના પાસમાં, એમની વાસનાના પાસમાં હરિણની જેમ જે લોકો સપડાયા છે, પ્રભુ કોણ બચાવશે એમ? બીજે બધે ફસાયા હશો તો બચાવનાર છે, પણ જો ગુરુ પાસે ફસાયા હશો તો બચાવનાર નથી. સદગુરુ સંત દાદુ દયાળ શોધ કરવાની અને શોધતા શોધતા દોષામાં આવ્યા છે. બને તો ભાવ એવો છે કે આવતા વર્ષે સંત દાદુને લેવા. અને અમરલાલ ભાઈએ સૂચન કર્યું છે કે દત્તાત્રેયને અમારે સાંભળવા છે. બધું સૂચન કર્યું છે અત્યારથી આવતા વર્ષની તૈયારી. સંત દાદુ દયાળ એક એવા પુરુષ થયા કે એમને એમના જીવનમાં ઘણાને જગાડ. સૌથી વધારે સાધકોને જગાડવાનું કામ દાદુ દયાળે. દાદુ દયાળ શોધતા શોધતા આ પાત્રતા, આ મુમુક્ષુતા, આ જિજ્ઞાસા, આ યોગ્યતા, આ લાયકાત, આ એફિશિયન્સી સંત તમને શોધતા આવે એમાં પણ સંતને શોધવા ન નીકળો. તમે સંતને ઓળખી નહીં શકો, સંતને પહેચાની નહીં શકો, સંતને જાણી નહીં શકો. તમારી પાસે શું માપક યંત્ર છે? દાઢી કેટલી રાખે છે, અને કપડી કેવી પહેરે છે, અને કપડા કેવા પહેરે છે, અને કેવું ખાય છે. અરવિંદ જેવી દાઢી રાખવાથી અરવિંદ થવાતું નથી. આ રમણ મહર્ષિ જેવી કોપીને પહેરવાથી રમણ મહર્ષિ થવાતું. રામકૃષ્ણ જેવી ધોતી પહેરવાથી આ રામકૃષ્ણ થવાતું. આંતર ચેતના છે, અને જેની અંતરની ચેતના જાગી છે, જેની આંતરની ચેતના જાગી છે, જગાડે છે. ચિંતા કરશો નહીં. સદગુરુને શોધવાની ચિંતા કરશો નહીં. સદગુરુ તમને શોધી લેશે. પાત્રમાં ખેડૂત એમ કહેતો હોય છે, અભણ ખેડૂત બધું તૈયાર કરી રાખ્યું, ખેતર ખેડી રાખ્યું છે, કાંટા કાંકરા કાઢી નાખ્યા છે, જમીન સમતલ કરી રાખી છે, વાળ કાંટો તૈયાર થઈ ગયો છે. હવે બંને હાથ જોડીને બાપોજી નીચે ઉતરે એને રાહ જોઈને બેઠા. આ કયો બાપો? હમણાં વર્ષો તો એ આ ફાધર નહીં, બાપોજી રાહ જોઈને. બાપોજી વરસ શ્રદ્ધા સાથે સુંદર એમ કહે છે કે તમે તમારા હૃદયના ક્ષેત્રને તૈયાર કરી રાખો તો બાપુજી નીચે ઉતરે. આ બાપુજી તો રિસાય ક્યારેક ન પણ ઉતરે, પણ સંત રૂપે બાપુજી ઉતર્યા વગર નહીં. ખેતર તૈયાર. કેવું ભણ્યું છે, ખેતર તૈયાર નથી અને બાપુજી આવ્યા ખેડે ન થાય, નિંદામણે ન થાય. ભગવાન બુદ્ધ ગામમાં જઈ રહ્યા. જતા જતા વચમાં નાનકડું ગામ આવે. ભગવાન બુદ્ધ કે છે કે આ ગામમાં જવું. તો એમના શિષ્ય આનંદ કે છે પ્રભુ એ ગામમાં કોઈ છે નહીં. થોડા ઝૂંપડા છે, થોડા ખેડૂતો છે, થોડા ગરીબ માણસો છે, થોડા અભણ માણસો છે. તમારી વાર્તા સાંભળશે કોણ? ત્યાં જવાની જરૂર.
ભગવાન બુદ્ધ કહે છે મારે ત્યાં જ જવું. મજા આવે છે ક્યારેક ક્યારેક આવા મહાપુરુષો, આવા અવતારી પુરુષો ક્યારેક ક્યારેક હાથે ચડેલા હોય એવું આપણને લાગે કે મારે ગામમાં જવું જ છે, પણ તમારું કોણ સાંભળે? પણ ભગવાન બુદ્ધ ગયા. ગામમાં ખબર આપે ભગવાન બુદ્ધ આવ્યા છે. ગામના લોકો નવરું કોણ છે? ભગવાન બુદ્ધનો ધંધો નથી. આષાઢ સુદ 11 સાલ ગુરુજી આવી ગયા, નવરા છે ગુરુજી કહે છે. આ ધંધાવાદ. ભગવાન બુદ્ધ આવ્યા, નવરા છે ભગવાન બુદ્ધ. છતાં શિષ્યો ફર્યા છે ગામમાં, કેવું છે ભગવાન બુદ્ધ પધાર્યા છે. અરે જેમના ચરણોમાં દેવો નમે છે, જેમના ચરણોમાં રાજાઓ નમે છે, જેમના ચરણોમાં ધરતી નમે છે, તેવો મહાપુરુષ તમારા ગામમાં આવે ક્યાં છે? આવો. થોડાક લોકો આવ્યા છે અને કહી રહ્યા છે કે પ્રભુ અમે આવ્યા, તમે કહો. અને ભગવાન બુદ્ધ નહીં કહેવાય. હું જેના માટે આવ્યો છું એને હું રાહ જોઈને બેઠો, તે આવશે ત્યારે કહેવાય. કોઈ પૈસા વાળો હશે, ગંગ બજારનો મોટો વેપારી, બેંક બેલેન્સ વાળો, કોને રાહ જોવો છો પ્રભુ? તો 12 વર્ષની 13 વર્ષની છોકરી માથે લાકડાનો ભારો ઉપાડીને ઝડપથી જઈ અને એને ભગવાન બુદ્ધને હાથ કરીને કહ્યું, હું આ લાકડાનો ભારો ઘરે નાખીને હમણાં જ આવું છું, તમે ત્યાં સુધી બેસો. વાહ, આ કહેવાની હિંમત! આ નાનકડી છોકરીમાં, 12 વર્ષની છોકરી, લાકડાનો ભારો નાખીને આવું છું, નહીં બેસું હમણાં 2 મિનિટ. લાકડાનો ભારો નાખીને પાછી આ. ભગવાન બુદ્ધ કહેતા હતા, હું આની રાહ જોતો. આનંદ, હું આ ગામમાં જે આવ્યો છું એ બીજા માટે નથી આવ્યો, હું આના માટે આવ્યો. બસ ભગવાન બુદ્ધ બોલ્યા. અને એ દીકરીએ કહ્યું, પ્રભુ હવે મને સંન્યાસ આપો, તમારી સાથે અત્યારે ઘરમાં નહીં જાઉં, હું આના માટે આવ્યો. ચિંતા ન કરશો ગુરુઓની, એ જાળમાં ફસાશો નહીં. તૈયારી કરજો, ભગવાન બુદ્ધ આવશે. તૈયારી કરશો, સંત દાદુ દયાળ આવ્યા છે. એ શાસકોને જગાડવા માટે નીકળ્યા છે અને સુંદરને જગાડવાના માટે. જે જાગ્યા છે જગાડે છે, અને જગાડનાર જયારે આવે ત્યારે જે લોકો જાગી ગયા તે પામી ગયા. કોઈ કવિએ ઠીક કહ્યું, જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. ખબર નથી 22મે વર્ષે, આ 22મું વર્ષ, તમે જાગ્યા કે ન જાગ્યા તમે જાણો. સંતોને જગાડવા જાગો, અને જાગ્યા. ભગવાન બુદ્ધને કબદ્દર સાધુ, સાલિભદ્ર, નન્નાજી, ગણિત, કોણિક, તુલસા, આમ્રપાલી, ધરતીના અદભુત પુરુષો સમગ્ર વૈભવ છોડીને ચાલી નીકળ્યા એમની પાસે. આમ્રપાલીનો 7 મહિનાનો મહેલ. આમ્રપાલીના દર્શન કરવાના માટે લાખ સોનામોર આપવી પડતી હતી, લાઈનમાં ઉભા રહેવા પડતું હતું. એ વખતની ભારતની શ્રેષ્ઠ નર્તિકા મળતી નહીં કોઈ. એના મોઢામાંથી પાનની પિચકારી નાખે અને લોકો હાથમાં ઝીલતા હતા. સમજાણું? એવી આમ્રપાલી. ભગવાન બુદ્ધ ગયા અને બોધ 7 મજલાનો મેલ પડતો મૂકીને સાધ્વી જાગો, જગાડનાર આવે એટલે જાગ. જગાડનાર તો મળે. ધાબળો ઉડીને સુઈ ગયા. ધાબળો કહેવા વગર ભગતરાનો ચોફાડ એમ કહો કે ઉડીને સુઈ ગયા. દાદુ આવ્યા છે અને ગામના બીજે ક્યાંય ગયા નથી, પરમાનંદને ત્યાં. પરમાનંદ આવીને
પરમાનંદને ત્યાં આવીને આ જેમનું નામ સુંદર, એને જોઈને એમ કહે છે કે સુંદર मैं तुमको लेने को आया हूं। नाम आप्યું हमने सुंदर, मैं तुमको लेने को आया हूं और परम सुंदर के पास मुझे ले जाना है। क्या हम जानू? सुंदर, मैं तुझे लेने को आया हूं और परम सुंदर के पास ले जाना है। परम सुंदर परमात्मा। भारतीय तत्वज्ञानी भाषा तो જુઓ, અમારો પરમાત્મા દિવેલીઓ નથી, એરંડું પીધેલું નથી, એનું મોઢું ચડેલું નથી, એનો ચહેરો તંગ નથી। કૃષ્ણને જુઓ, રામને જુઓ, બુદ્ધને જુઓ, હસતા ને હસતા। કોણ જાણે એ બધાને જોવા છતાં તમારા દાચા કેમ હસતા થતા નથી, એ નવાઈ લાગે છે આપણને। અરે કુરુક્ષેત્રના મેદાનમાં પણ હસતા, ગોકુળમાં પણ હસતા, કંસના રાજ્યમાં પણ હસતા, અને જેલમાં જમ્યા તો પણ હસતા, અને દ્વારકા બળી ગઈ તો પણ હસતા, અને જંગલમાં પગમાં બાણ માર્યું તો પણ હસતા। ત્યારે હસશો? આ દુનિયા છે એની જેને હસતા આવડે, અને હસી હસીને સૌની સાથે વસતા જેને આવડે। શીખવા જેવી કળા, શીખવા જેવી। सुंदर, मैं तुझे लेने आया और परम सुंदर के पास ले जा। लेवा આવ્યો। और पिता ने कहो परमानंद ने, परमानंद जी मैं सुंदर को लेने आया हूं। सती ने कहूं मां ने कि सती मां मैं लेने आया हूं। તમને જાણીને આશ્ચર્ય થશે, કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર પરમાનંદ અને સતી સુંદરને દાદુને સોંપી। 5 રૂપિયા કાઢતા નાકે દમ આવે છે તમને। પરમાનંદ એમ કહે છે, પરમાનંદ એમ કહે છે કે પ્રભુ આ વસ્તુ તમારી છે, એના પર મારો અધિકાર નથી। અમારો અધિકાર તો એટલો જન્મ આપ્યો, ગર્ભ આપ્યો, એ અમારું કામ અધિકાર। બહુ સુંદર ભાષામાં સુંદરે કહ્યું છે, દાદુજી જબ ધોસા આए। સુંદર બોલ્યા છે, આ સુંદરની ભાષા। દાદુજી જબ ધોસા આए, बालपने मुह दर्शन पाए। दादूजी धोसा આવ્યા, અમે બાળક હતા, નાના હતા, 6 વર્ષની ઉંમરના હતા, અને અમને દાદુના મુખના દર્શન। दादूजी जब धोसा आए, बालपने मुह दर्शन पाए। પછી શું થયું? પછી અદભુત ઘટના ઘટી। तिनके चरणनी नायो माथा। वो मजानो शब्द છે। तिनके चरणनी नायो माथा। मैं एमना चरणों में मस्तक મૂકું, એનો અર્થ અહંકાર છોડવું। મસ્તક મૂકું એનો અર્થ આગ્રહ છોડવું। મસ્તક મૂકું એનો અર્થ જાણેલું ભૂલી જવું। મસ્તક છોડવું એનો અર્થ મત છોડવો। મસ્તક છોડવું એનો અર્થ સંપ્રદાય છોડવો। મસ્તક છોડવું એનો અર્થ અભિમાન છોડવું। મસ્તક છોડવું એનો અર્થ શરીર પણ છોડવું। હવે મસ્તક છોડવું દશેરીઓ હલાવવાનો નથી। મસ્તક છોડવું બહુ મહત્વની પ્રક્રિયા, મહત્વની ઘટના, જેને શ્રી અરવિંદ એમ્પ્ટી માઇન્ડ કે ટોટલ ખાલી, સંપૂર્ણપણે ખાલી। तिनके चरणनी नायो माथा। એમના ચરણોમાં મસ્તક। અને મને શું મળ્યું? ઉનદિયો મેરે સિર હાથા। અને એમને મારા મસ્તક પર હાથ મૂક્યો। શિષ્યનું માથું ગુરુના ચરણોમાં હોય અને ગુરુના હાથ શિષ્યના માથા પર હોય, આનું નામ શિષ્ય।
આ પ્રક્રિયા સમજી લેજો. શિષ્યનું માથું ગુરુના ચરણોમાં હોય અને ગુરુના હાથ શિષ્યના માથા. અમારી 6 વર્ષની ઉંમરમાં આવી ઘટના ઘટી. તિનકે ચરણની નાયો માથા, ઊન દિયો મેરે સિર હાથા. એને મારા માથે હાથ મૂક્યો. મને કહું કે ભાઈ નિશ્ચિત થઈ જા સુંદર, તારે પરમાત્માની ચિંતા કરવાની જરૂર નથી, તારે મોક્ષની ચિંતા કરવાની જરૂર નથી, તારે નિર્વાણની ચિંતા કરવાની જરૂર નથી, તારું શું થશે એ ચિંતા કરવાની જરૂર નથી. જન્મ લેવો પડશે કે નહીં લેવો પડે, પુનર્જન્મ છે કે નહીં, ચિંતા કરવાની જરૂર નથી. તારા માથે હાથ મૂક. ગુરુનો હાથ માથામાં સહસ્ત્ર પદ્મદલ કમલ નામનું એક ચક્ર, એને બ્રહ્મરંધ્ર પણ કે. કુંડલીને જયારે જાગે છે ત્યારે મૂલાધારમાંથી તેનો ઉપાડ થઈને તે સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા એ ચક્રમાંથી પસાર થતી થતી એ સહસ્ત્રારમાં કમળ કમળ ખીલી જાય છે અને ત્યાં પરબ્રહ્મના દર્શન થાય. ગુરુ માથે હાથ. સુંદર સતગુરુ આપને કિયા અનુગ્રહ આઈ. સુંદરના શબ્દો. સુંદર સતગુરુ આપને કિયા અનુગ્રહ આઈ. સુંદર કે સદગુરુ દાદુ આપ આવ્યા અને મારા પર અનુગ્રહ કર્યો. અનુગ્રહ શબ્દ એ અદભુત શબ્દ છે. શ્રીમદ વલ્લભાચાર્યનો શબ્દ છે પુષ્ટિ. આનું અંગ્રેજીમાં ભાષાંતર થાય છે ગ્રેસ, અને ગુજરાતીમાં કહે છે કૃપા, અને સંસ્કૃતમાં કહે છે અનુગ્રહ. અનુગ્રહ એટલે કૃપા. કૃપા જેવું જગતમાં બીજું કોઈ અમૃત. સંતની કૃપા જેને પ્રાપ્ત છે, સંતોનો અનુગ્રહ જેને પ્રાપ્ત, સંતની ગ્રેસ જેને મળે, બીજું કઈ મેળા બાજુ રહેતું નથી. અનુગ્રહ કર્યો મારા પર પ્રભુ. અને શું કર્યું? મોહ નિશા में सोवते हमको लिया जगाई. અમે તો મોહની રાત્રિએ ઊંઘતા હતા, તમે આવીને હે ગુરુદેવ અમને તમે જગાડી. આ 6 વર્ષનો સુંદર બોલે છે. 66 વર્ષના ગરડાને આવું બોલતા નહીં. આ 6 વર્ષનો સુંદર. ફેર શબ્દો યાદ કરીએ. સુંદર સતગુરુ આપને કિયા અનુગ્રહ આઈ. मोह निशा में सोवते हमको लिया जगाई. મોહરૂપ નિદ્રામાં ઊંઘતા હતા અમે તો ઊંઘતા હતા. તમે માનો છો કે અમે જાગીએ છીએ? ઘણા લોકો એમ કહે છે કે અમે 3 વાગે જાગીએ છીએ. 3 વાગે અમે એમને કહીએ છીએ કે 3 વાગે જાગો છો પણ ઊંઘતા જાગ્યા જ નથી. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ. એ જાગૃતિ જુદી. મોહરૂપી જે નિદ્રા, મોહરૂપી જે રાત્રિ, એમાં અમે ઊંઘતા હતા. અમને જ. અને સુંદર 6 વર્ષનો સુંદર દાદુ દયાળનો શિષ્ય બને. શિષ્ય તમને આવો બધો વિચાર નહીં આવે. કોઈ નાનું છોકરું, તમારો દીકરો 6-7 વર્ષનો અમારા લતે ચડી જાય, તમે પણ આવવાનું બંધ કરી દો. તમને એમ થાય કે અમે ઠીક છે, જીક ઝીલીએ એવા, ગમે તેવું થાય તો અમે પહોંચી વળીશું. ભલે ગુરુજી ગમે તેટલું કે ઓલા પાકા ઘડા હોય ને, પાકા ઘડા એને કાંઠા ન ચડે. અમે જૈન પરંપરામાં હતા તો પાણીની ભિક્ષા લેવા જવું. તમારા ગુરુ મહારાજ એમ કહેતા, તમે જયારે ભિક્ષા લેવા જાઓ ત્યારે પહેલા ઘડામાં થોડું ઓછું ગરમ પાણી લે,
પછી બીજી વખત થોડું વધારે ગરમ પાણી, પછી ભરી રાખ. અને એમ કરતા 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 એક દિવસ ધગધગતું ગરમ પાણી અંદર ઘડામાં રાખવું, પછી ભરી રાખ. અને એક વખત ઘડો પાકો થઈ ગયો પછી એમાં ગમે તો ધગધગતું ગરમ પાણી આવે એ ઘડાને કઈ થાય નહીં. પછી ગુરુ મહારાજ અમને કહેતા હતા કે આપણે તો સાંભળવા જે આવે છે એ બધા આવા પાકા ઘડા જેવા છે. પાકો ઘડો ધગધગતું પાણી રેડો ને કઈ ન થાય, ઓગળે જ નહીં. ઓગળ્યા 25 વર્ષે ઓગળ્યા, 6 વર્ષનો સુંદર ઓગળે. 70 વર્ષના પર જન્મ થતું નથી કે હવે તો સંસાર છોડો, હવે તો માયા મૂકું. જાય છે કોઈ વખત હરિદ્વાર મહિનો જઈ આવે, ટેલિફોન કરે, તાર કરે, કાગળ લખે, બધાના ભાવ કેવા છે, કેમ છે, જુરુ વેચજો, રાયડો રાખજો. ત્યાં બેઠો બેઠો ગંગા કિનારે પડતું મૂકને આવે એ મહિનો તો છોડ. ત્યાં બેઠા બેઠો છોકરાને ફોન કરે અને દીકરાનો ફોન જો ના આવે અને કદાચ દીકરો એમ કે બાપા મેં જુરો વેચી નાખ્યો, હરામ તો પૂછ્યા વગર હું મરી ગયો હતો, હું હરિદ્વાર બેઠો મરી થોડો ગયો છું, પૂછ્યા વગર વેચ્યું કેમ? આ 70 વર્ષનો ડોહો અને 6 વર્ષનો સુંદર, ફરક લાગે છે. સંત દાદુ લઈને નીકળે અને પરમાનંદ અને સતી માતા અને પિતા હસતા હસતા વિદાયા. અદભુત ઘટનાઓ છે અને આ ઘટના બહુ જૂની નથી, 1566ની, થોડાક વર્ષો પહેલાની આ ઘટના. આવી ઘટના ધરતી પર બની. માતા પિતાએ કહ્યું બેટા તું એમનો, અમારો નહીં. અમારું કામ જન્મ આપવાનું હતું, અમારું કામ પાલન પોષણ કરવાનું હતું, તું એમ અમારો વિચાર તું કરીશ નહીં. અને દાદુ સુંદરને લઈને જાય છે, શિષ્યત્વ ગ્રહણ કરે છે અને તે દિવસે સુંદરને આત્મજ્ઞાન થાય. રજબ અદભુત પુરુષ, એને પણ દાદુએ જગાડ્યા. તો પેશાવરના રજબ જમીનદારનો દીકરો, એકનો એક સાતકોટનો દીકરો, એવો સરસ દેખાવમાં, એવો રૂપાળો. તો કરોડપતિની કન્યાની સાથે એના સત્સંગ થયા, લગ્ન કરવા નીકળ્યા છે. વરઘોડો ચડ્યો છે, હજારો માણસો છે, ઘોડા પર બેઠા છે. રજબ બની ઠંડીને બેઠો છે. વરરાજાનો ઠાઠ તો ઓર હોય, એક દિવસ પૂરતો ઠાઠ તો ઓર હોય છે. કોઈ પંખા નાખતા હોય, કોઈ પાન બેડો આપતા હોય, તો માખી ઉડાડતા હોય, પછી પૂછવા જતું નથી એને, પેલો બૂમ પાડ્યા જ કરે, પરણાયા પણ હવે બુજવી નાખ્યા. એ દિવસે ઠાઠ હોય કે રાજા કહેવાય. ઘણા પ્રકારના રાજાઓ છે. ત્યાં વરરાજા 20 વર્ષની ઉંમરનો જુવાન છે, ઘોડે બેઠો છે. આમ રાજ રસ્તા પર આખી વરાત આવી છે, બેન વાગી રહ્યા છે, સંગીતકાર સંગીત આલાપી રહ્યા, બહેનો નાચી રહી છે, નૃત્ય થઈ રહ્યા છે, નર્તિકાઓ નૃત્ય કરી રહી, હજારો માણસો જોઈ રહ્યા છે. ઘોડા પર રજબ બેઠા છે, તેના વચ્ચે દાદુ આવે, જુઓ એના વચ્ચે દાદુ આવે અને रज्जब ने कहा क्या कर रहा है, तुम कहां जा रहा है? रज्जब ने कहा तुम कहां जा रहे हो? परमात्मा का घर छोड़कर तुम कहां जा रहे हो? बस रज्जब नीचे उतरी गयो, तब हमने घरे जसो जात लागे. रज्जब नीचे दादूना चरणाમાં સુમ કોઈ કવિએ કહ્યું છે રજ્જબ તે ગજબ કિયો, રજ્જબ તે ગજબ કિયો. અરે ગજબ કર્યું છે ભાઈ. 20 વર્ષનો જુવાન વરઘોડામાં ચડેલો મૂકીને આ રજ્જબ દાદુએ જતા એમનો શિષ્ય, બીજું શિષ્ય જગજીવન 14 વર્ષ કાશીમાં રહીને સુંદર અભ્યાસ કરે. षडदर्शन, व्याकरण, तर्क, न्याय, साहित्य, संस्कृत भाषा, हिंदी भाषा, फारसी भाषा, पंजाबी भाषा, गुजराती भाषा અને મારવાડી રાજસ્થાની ભાષા, આટલી ભાષાઓનો સુંદરે સંપૂર્ણ અભ્યાસ. એમ કહેવાય છે કે કાશીમાં આસી નામનો ઘાટ છે.
એ ઘાટ ઉપર રહેલા અને સંત તુલસીદાસજીનો મેળાપ સુંદરદાસજીને ત્યાં હતો. શું વાત થી આપણને ખબર નથી. પત્રકારો તે વખતે હાજર નતા. કોઈ એપોઇન્ટમેન્ટ લીધી પણ નથી. તે પ્રકાર પણ નતું. ભગવાન જાણે શું બોલાય બે જણાઓ. પાસી ઘાટ ઉપર સંત તુલસીદાસ અને મેં, અને ત્યારબાદ કોઈ ગુફામાં સતત 12 વર્ષ એકાંતમાં સુંદરે રહીને સાધના. 6 વર્ષની ઉંમરે દાદુ પાસે ગયા, 11 વર્ષની ઉંમરે કાશી ગયા, અને પછીના 12 વર્ષ ગુફામાં રહીને સાધના. 1403 દાદુએ દેહનો ત્યાગ કર્યો. 1603 બે ઘટનાઓ ઘણી અદભુત છે, જે આજે કહીને આપણી વાત પૂરી થશે. 1603 દાદુએ દેહ ત્યાગ કર્યો. મને પથારી પાછા રજ્જબ હાજર હતા. જેવો દાદુએ દેહ છોડ્યો, રજ્જબ યુવાન શિષ્ય એમનો, 25 વર્ષનો યુવાન, સુંદર આંખો, સુંદર શરીર. જેવો દાદુએ દેહ છોડ્યો, રજ્જબે આંખો બંધ કરી. रज्जबे आंखों बंद कर. शिष्यों ने कहूं आंखों क्यों बंद करी? बस जिसको देखने के लिए आंखों थी वो गए, अब देखने जैसा कुछ नहीं रहा. जेल में जोड़ा जब आता है तो गया, जोड़ा जोड़ कर રહ્યું નહીં, આંખો બંધ. કથા એવી છે કે રજ્જબ જીવ્યા ત્યાં સુધીમાં એમને આંખો બંધ. આ આંખો તો ગુરુને જોવાના માટે, દાદુને જોવાના માટે આંખો. જીવનભર આંખ ન. જગતમાં શું જોવાય? તમે બહુ ડાયા માણસો, તમને એક્સ્ટ્રીમ લાગશે, આમાં ઇમોશન લાગશે, આવેશ લાગશે, વધુ પડતું લાગશે. તમારે જે મુલવને કરવી હોય કરો, पर रजबना दिलનો જે પ્રેમ છે આપણો, अगर गुरु नहीं है तो क्या देखने लायक. અને સુંદરદાસ તે વખતે કાશીમાં. અને પછી બીજી ઘટના, રજબ પથારીમાં છે અને સુંદરદાસ કાશીમાં. એક દિવસ કોઈ પણ જાતના સમાચાર વગર सुंदर उभा થઈને ચાલવા લાગ્યા. शिष्यों को कहा जा रहे हो आप? बस बुलावा आया, बुलावा आया. समझाणु? बुलावा आया. મને તેડવા જવું. એ ચાલતા નથી, દોડે છે. ચાલતા નથી, દોડે. तो शिष्यों को तुम जाओ છો क्या? भक्तों कहते कि जाओ છો क्या? तो कहूं मैं जा रहा हूं. और चाला ने पण दौड़ा. આ બાજુમાં રજબ પથારીમાં છે, થોડીક માંદગી છે. એ વારે વારે ઉઠીને પૂછે છે, સુંદર આયા? નો टेलीफोन नो टेलीविजन. सुंदर आया? અને शिशु कहते कैसे आएगा? वो मालूम ही नहीं उनको, वो काशी में आएगा कैसे? नहीं आना चाहिए. सुंदर आया. थोड़ी बार था कुछ सुंदर आया અને એ જો સુંદર આવી ગયા. આવી ગયા તો પૂછ્યું આ ગए? મેં क्या? અને એ વખતે દેહ છોડી. સંતોના જીવન ચરિત્ર ઘણા અદભુત છે. રજબ દેહ છોડી દે છે અને સુંદર હવે એમ કે છે કે જીવનમાં જે પ્રાણ તમારો પ્રાણ પણ કર. સન 1746 એટલે સન 1688 ચાંદાનેરમાં સુંદરે દેહનો ત્યાગ કર્યો. 1746 સંવત અને સન 1686 એમને દેહનો ત્યાગ. એનો શિલાલેખ છે અને શિલાલેખ ઉપર એવું કોતરવામાં આવ્યું, સંવત 1746 कार्तिक सुद 8 उजाला
त्रिजे प्रहर बृहस्पतिवार सुंदर मिलिया सुंदर सार। ક્યારે મૃત્યુનું નામ નથી। દેવલોક પામ્યા, પાછા થયા, ઉપર ગયા, હરિહર પહોંચ્યા, નામ નથી આ। સુંદરની પાસે ભક્તો બેઠા છે, સુંદરની પાસે શિષ્યો બેઠા છે। દેહ ત્યાગ કરવાનો પ્રસંગ આવ્યો છે અને તે વખતે અનુભવીઓ કહ્યું કે સુંદર મિલિયા સુંદર સા। જગતના સારરૂપ જે પરમાત્મા, જે પરમ સુંદર છે, એવા પરમ સુંદર પરમાત્માને સુંદર મળ્યા। મર્યા એમ નહીં, આપણે તો શું કહે, મર્યો, ગયો, બાબળિયો ગયો, ઉમેરી છે આપણે। સુંદર મિલિયા સુંદર સાર, સુંદર મળે પરમાત્માને। મરણ એનો અર્થ પરમાત્માને મળે। અને મરતી વખતે સુંદરદાસજીના અંતિમ વચનો, એ અંતિમ વચનો જોઈને આજની વાત પૂરી। મરતી વખતે સુંદરદાસ જે અંતિમ વચનો બોલ્યા છે અદભુત। પરમાત્મ સે આત્મા જુદો રહ્યો બહુકાલ सुंदर मेला कर दिया सतगुरु मिले दयाल। निरालंब निर्वासना इच्छाचारी संस्कार पवन ही फिरे शुष्क पर्ण जो दे। वैद्य हमारा राम जी, वैद्य हमारा राम जी, औषध हूँ हरि नाम। सुंदर यह उपाय अब सुमरन आठो जाम। सुंदर संशय को नहीं बड़े महोत्सव ये। आत्म परमात्म मिलो रहो के बिन सो दे। 7 वर्ष सौ में घटे इनमें दिन को दे। सुंदर आत्म अमर है देह खेह की खे। अंतिम वचनो સુંદરદાસ દેહ છોડ્યો, શિષ્યો બેઠા છે, ભક્તો બેઠા છે, રડે છે, રડે। રામકૃષ્ણ પાસે શિષ્યો બેઠા છે ને રડે। શિકાગોમાં જઈને વિશ્વ પરિષદમાં સિંહની જેમ ગર્જના કરનારા વિવેકાનંદ રામકૃષ્ણના પગ પકડીને હૃદય બોલો ભાઈ, ગુરુ ગુરુ પ્રતિને અમેરિકાની ધરતી ઉપર જઈને ત્યાં ગર્જના કરી। આવો લોખંડી નાના બાળકને જેમ રામકૃષ્ણના ચરણ। સુંદર પથારીમાં છે, બેઠા છે, શિષ્યો રડી રહે। તે વખતે સુંદર કહે છે કે પરમાત્માથી આત્મા ઘણો કાળ જુદો રહ્યો। પરમાત્માથી આત્મા ઘણો કાળ જુદો। સતગુરુ દાદુ દયાળ મળ્યા અને એમને પરમાત્મા સાથે મેળો કર્યો। પરમાત્મા સાથે મેળો થયો, પરમાત્માને મળ્યા, જીવન ધન્ય બની ગયું। હવે રડવાનું કેમ? તે પરમાત્મા નિરાલંબ, તે પરમાત્મા વાસનાથી મુક્ત અને અમે બધા ઈચ્છામાં જીવનારા સંસારી એવો અમારો હાથ પકડીને નિરાલંબ નિર્વાસના પરમાત્માની સાથે અમારો ભેટો કર્યો। હવે જીવન જે અમારું છે એ સંસ્કાર પવન ही फिरे શુષ્ક પર્ણ જો દે। જેમ પવન આવે અને સુકાઈ ગયેલું પાંદડું જેમ ફરે છે, એમાં હવે અમે પૂર્વના સંસ્કાર પ્રમાણે ફરે। ન જીવનમાં ઈચ્છા, ન જીવનમાં આસક્તિ। હવે ચિંતા કરવા જેવું નથી, રોગની પણ ચિંતા કરવા જેવું નથી, કારણ વૈદ્ય હમારે રામ। રામજી અમારા ભાઈ। ઔષધ હરિનામ, પ્રભુનું નામ એ ઔષધ।
ગુજરાતીમાં કોઈ ગાયું છે, પ્રભુ નામની ઔષધિ ખરા ભાવથી ખાય, રોગ શોક આવે નહીં, સવિ સંકટ મિટ જાય. સુંદર એમ કહે છે હવે આ ઉપાય અને આઠો જામ આઠો પ્રહાર બસ પરમાત્માનું સ્મરણ. મૃત્યુનો વખત છે અને સુંદર કહી રહ્યા છે કે કોઈ પણ સંશય હવે હૃદયમાં રહ્યો નથી. જેના મનમાં સંદેહ નથી, જેના મનમાં શંકા નથી, જેના મનમાં સંશય નથી, જેના મનમાં અસમાધાન નથી, જેના મનનું સમાધાન છે, જેનું હૃદય નિસંદેહ છે, જે છોડતી વખતે એવી અવસ્થા જેને પ્રાપ્ત કરી છે. સુંદર એમ કહે છે કે મરણ નથી, આ મૃત્યુ નથી, આ તો મોટો ઉત્સવ છે. અહીંયા મૃત્યુનો ઉત્સવ કરે. અમારો ટાગોર એમ કહે છે કે અનંતની યાત્રામાં મૃત્યુ છે પરિચારિકા. મોત નથી, મૃત્યુ નથી, અનંતની યાત્રા. બડો મહોત્સવ. અને હવે આત્માને પરમાત્મા મળ્યા કે પરમાત્માને આત્મા મળ્યો. હવે રહો કે વિનશો દેહ રહે તોય ભલે અને દેહ જાય તો પણ ભલે. મુંબઈમાં હતા, રિઝર્વેશન મળે, 15 દિવસ આટા મારે, 15 દિવસ લાગવગ લગાડી, પૈસા આપ્યા, મથામણ કરી અને રિઝર્વેશન મળ્યું. ટિકિટ હાથમાં આવી તો રાજી રાજી થઈ ગયો, ખુશ થયો, રિઝર્વેશન મળ્યું, ચિંતા નહીં આવી. અને ગાડીમાં બેસીને પાટણ સ્ટેશને આવ્યો. પછી ટિકિટ આપી દેવાની ઓલાને, ટિકિટ ચેકર તો ટિકિટ માગે, આપણે આપી દઈએ. એમ કહીએ સાહેબ ના અપાય, માથું જાય તો ભલે જાય, 15 દિવસની મહેનત છે, આ ટિકિટ અમને મળી નથી, બસ માંથી ઉતર્યા નથી કે ટિકિટ ફાડી નાખીને શું ટિકિટ ને કરવી? બસ માંથી ઉતર્યા પછી ટિકિટની જરૂર નહીં, ગાડીમાંથી ઉતર્યા પછી રિઝર્વેશન, ટિકિટની જરૂર નહીં, પરમાત્મા મળ્યા પછી દેહની જરૂર. શું જરૂર? અરે રહો તો ભલે, દેહ જાય પણ માયા થા યન રોમમાં. દેહ જાય તો પણ રોમમાં માયા ના, કારણ કામ પતી ગયું. જમવા જાવ ને વાડીમાં, રાહ જોઈને બેસો, કોણ આવ્યું કોણ ગયું ત્યારે પીરસાય છે. અને મોહનથાળ પેટમાં પડી ગયો પછી બારણું ક્યાં છે, નાસો, પૂરું થયું કામ, ભોજન પૂરું, જમ્યા. દેહ રહો કે વિનશો દેહ. આત્મા પરમાત્માને મળ્યો તો દેહ રહતોય ભલે અને દેહ જાય તો. સુંદરદાસજી એમ કહે છે અરે 7 વર્ષ જીવાય કે 100 વર્ષ જીવાય, એ તો શરીરની ગણતરી થાય છે કે 7 વર્ષ જીવ્યા અને 100 વર્ષ જીવ્યા, એ શરીરની ગણતરી થાય. સુંદર અંદરનો આત્મા તો અમર છે અને શરીરની રાખ આમે થવાની છે અને રાખ જ થવાની. આ સુંદરના અંતિમ વચનો. આવા સુંદરદાસની વાણીનો પ્રારંભ આજથી થયો. સુંદરદાસજી શારીરિક, માનસિક અને ભૌતિક દ્રષ્ટિએ સંપન્ન. એમના વિશે લખ્યું છે કે શરીર સુંદર, સુડો, અરંગ ગોરો, દેખાવામાં નમણા, સભામાં કોમળ, મૃદુ અને મુલાયમ, ચર્ચાથી દૂર રહ્યા, વાદ વિવાદથી દૂર રહ્યા, વિષમતાથી દૂર રહ્યા, ઝઘડા વગડાથી દૂર રહ્યા. જીવનમાં એવા લોકો મળ્યા કે જેમને ઘણા પ્રશ્નો પૂછ્યા અને સુંદરદાસ હાથ જોડીને કહ્યું હતું, હમ કુછ નહીં જાણતે ભાઈ, ચર્ચા નથી કરી. પંડિતો તો આહ્વાન આપતા હતા, આવી જાઓ, આ પંડિતોનું કામ, આવી જાઓ મેદાનમાં. જેમાં મલ્લો પહેલવાનો જેમ આહ્વાન આપે છે ને, આમ થાપ મારે છે, આવો જોતા હશો ને, બોલા પહેલવાનો કુસ્તી કરે છે ત્યારે આ બોક્સિંગ વાળા જાણવા મુશ્કેલ થઈ પડે. આખલાને બાંધો ને આમને બાંધો, બંને હરકત મુશ્કેલ. સુંદરદાસ વાદ વિવાદથી દૂર રહ્યા, ચર્ચાથી દૂર.
એમને 42 ગ્રંથો લખ્યા. સર્વાંગ યોગ પ્રદીપિકા, પંચેન્દ્રિય ચરિત્ર, સુખ સમાધિ, અદ્ભુત ઉપદેશ, સ્વપ્ન પ્રબોધ, વેદ વિચાર, સુપ્ત અનુપ, પંચ પ્રભાવ, જ્ઞાન ઝુલના, જ્ઞાન સમુદ્ર, સુંદર વિલાસ, જ્ઞાન વિલાસ, આવા 42 ગ્રંથો સુંદરદાસજીએ લખ્યા. અને 25,000 જેટલા પદો, સાખીઓ અને દોહા. ખબર નથી આ બધામાંથી આપણે કેટલું લઈશું, કેટલું મોટો ખજાનો છે. આવતીકાલથી સુંદરદાસજીના આ વાણીનો પ્રારંભ થાય. પહેલા ભોજા ભગતની એક નાનકડી વાત શરૂઆતમાં કરવી છે. એ જાણે સુંદરદાસને પ્રસ્તાવના કરી. સુંદરદાસની વાણી ઉપરની આ એક પ્રસ્તાવના છે, એની ચર્ચા થશે. અને સાથે સાથે સતી સુદર્શનાના જીવન ચરિત્ર વિશેની પણ પ્રસ્તાવના આવતીકાલે. ધન્યવાદ. 1 કલાક રોજ 6 થી 7, 7-10 મિનિટ આગા પાછા થાય ભાઈ, કે કહેવાય નહીં. 5-10 મિનિટ આગા પાછા પણ થાય. અને મને પણ બરાબર ખબર છે કે યુ આર વેરી બિઝી અને તમારો ટાઈમ ઘણો કિંમતી. બરાબર, 1 કલાક બરાબર આપણે મળીશ. 2 મહિના સાથે બેસીશ. સુંદરની વાણી અને સતી સુદર્શન જેનું જીવન ચરિત્ર એ પૂરેપૂરું આપણે જોઈએ. ગાંધી સાહેબે કહ્યું કે તમે તો આવજો જ આવજો, કુટુંબીજનોને પણ લાવજો. આ એ વાતો સાંભળી હશે ને કોઈ વખત, દીકરા દીકરીઓ હોય, વહુરો હોય. બીજું તો કઈ થાય કે ન થાય, પણ મોઢામાં દાંત નહીં હોય ત્યારે ચોપડે રોટલી તો તમને આપશે, આટલો ફાયદો થશે. નહીં તો ત્યાં ભાખરી પડી છે, ખાવી તો ખાવ, નહીં તો કઈ નહીં. કે બહુ આવી હશે ને, આટલું તો કામ કરે. તમારા સ્વાર્થ માટે પણ લેતા આવજો, તો ભલું થશે. આ બધી વાતો ધીરજપૂર્વક સાંભળજો, જીવનમાં જીવજો.